ચાલો મિત્રો, જીએમ કિચનમાં આપણું સ્વાગત છે। આજે બનાવીશું આલુ ટિક્કી। આલુ ટિક્કી બનાવવા માટે આપણે આલુ લઈ લીધા હતા બાફેલા, ચોખાનો લોટ છે, મકાઈનો લોટ છે, કાંદા, લીંબુ, મરી પાવડર છે, ધાણા અને આદુ લસણની પેસ્ટ। આપણા બટેટા ઠંડા થઈ ગયા છે, હવે આપણે આને ખમણી નાખશું। આ રીતે આપણે બધા બટેટા ખમણી નાખશું। આપણા બટેટા ખમણાઈ ગયા છે, કમ્પ્લીટ થઈ ગયા છે। આમાં આપણે મીઠું ઉમેરી દઈશું। એમાં આપણે આદુ લસણની પેસ્ટ થોડીક ઉમેરી દઈશું। એમાં આપણા કાંદા છે, કાંદા પણ ઉમેરી દઈશું। એમાં થોડોક મરી પાવડર ઉમેરી દઈશું। એમાં આપણા લીલા ધાણા ઉમેરી દઈશું। એમાં થોડીક લાલ ચટણી ઉમેરી દઈશું, થોડું ધાણા જીરું, થોડી હળદર, આમાં થોડો ગરમ મસાલો ઉમેરી દઈશું। હવે આમાં થોડુંક લીંબુનો રસ ઉમેરી દઈશું। હવે આપણે આને બધું મિક્સ કરી લઈશું। હવે આપણે બધું મિક્સ થઈ ગયું છે કમ્પ્લીટ। હવે આમાં આપણે ચોખાનો લોટ અને મકાઈનો લોટ આપણે જેમ જોઈએ તેમ ઉમેરશે। આ મકાઈનો પણ થોડોક ઉમેરી દઈશું। લોટ બંધાય તેમ લોટની જેમ બાંધી લઈશું। આપણે આલુ ટિક્કીનો લોટ બંધાઈ ગયો છે કમ્પ્લીટ। હવે આપણે ટિક્કી બનાવી લઈશું। આ રીતના આપણે બધી આલુ ટિક્કી બનાવી લઈશું। હવે આપણે આલુ ટિક્કી ફ્રાય કરી લઈશું। ફ્રાય કરવા માટે આપણે પેન લઈ લીધું છે, આપણે એમાં તેલ ઉમેરીશું। હવે આપણે આલુ ટિક્કી ફ્રાય કરી લઈશું।
હવે આ રીતે આપણે બધી ફ્રાય કરી લઈશું. હવે આપણે આલુ ટિક્કી ફ્રાય થઈ ગઈ છે. હવે આપણે એક ડીશમાં કાઢી લઈશું. આપણી આલુ ટિક્કી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. આપણે કરીશું સર્વ. ફાઇનલી આપણી આલુ ટિક્કી કમ્પ્લીટ થઈ ગઈ છે. આપણે કરીશું ટેસ્ટ. મસ્ત. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. ફરીથી મળીશું નવા વિડીયોમાં.